સર્વે શતમાસુ સંસાર સાગર દુઃખથી ભરપૂર છે એમ માને તો એ પ્રભુ આમોહ વાસિત આત્મા નથી જાગતો સંસારના વિષમ પંથે હું જવા નથી ચાહતો કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉપસ્યાણમ નમો લોય સપ્પ સાહુણમ એસો પંચનમુકારો સબ્બ પાપપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ શાતામાસો અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શાસન થકી જાતને ઓળખવી છે અને અનેક બંધનોમાં જે મુકાયેલો આપણો આત્મા છે એને આપણે તોડવા છે. આપણે જ બંધનો બાંધ્યા છે અને આપણે જ તોડી શકશું. આ વાત પૂર્વે આપણે વિચારી. એક શાવિકાબેનનો પ્રશ્ન હતો એ કે કર્મ કોને બંધાય? કર્મ કોને બંધાય? જે જાણે એને જ બંધાય કે જે ન જાણે એને પણ બંધાય? ખાલી મનુષ્યને બંધાય કે દેવને પણ બંધાય? ખાલી જૈનને બંધાય કે બધા જ ધર્મવાળાને બંધાય? જે જે જીવ છે એટલે કે લિવિંગ થિંગ છે દરેકે દરેકને કર્મ બંધાય, સર્વને બંધાય, ખબર હોય કે ના હોય. તમને ખબર હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડતો. કર્મ બંધાય છે એટલે 100% બંધાય છે. તમને ખબર હોય કે ના હોય કે આમાં ઝેર છે, ઝેર એનું કામ કરે કે ના કરે? 100% કરે. કર્મ બાંધવાના મુખ્ય અલગ અલગ નિમિત્તો આપણે જોતા આવ્યા. એમાં છેલ્લું નિમિત્ત હતું યોગ એટલે મન, વચન અને કાયા. સૌથી વધુ કર્મ બંધાય છે મનથી અને સૌથી વધુ કર્મ તૂટે છે મનથી. આપણા ઘરની અંદર ચારે બાજુ આપણે ઇલેક્ટ્રિસિટી ગોઠવેલી છે. જ્યાં જઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક સ્વિચ તો હશે જ. કોઈ સ્વિચથી લાઈટ ચાલુ થાય, કોઈ સ્વિચથી ગીઝર ચાલુ થાય. પણ તે દરેક સ્વિચો છે ને અમુક અમુક સમયે ચાલુ થતી હોય છે. પરંતુ ઘરમાં અમુક સ્વિચ એવી હોય જે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ હોય. જેમ કે ફ્રીજ આપણા ઘરમાં હોય, તમે ફ્રીજ વાપરો ના વાપરો, ઊંઘતા હો, બહારગામ ફરવા ગયા હો, લાઈટ બંધ હશે, પંખો બંધ હશે, ગીઝર બંધ હશે, એસી બંધ હશે,
બોલો, ફ્રીજ ચાલુ હશે કે બંધ હશે? મોસ્ટ ઓફ ધ ટાઈમ ચાલુ હોય છે, રાઈટ? બસ કંઈક એવી રીતે આપણે આપણા બોડીથી, શરીરથી જે પાપ કરીએ છીએ એના કરતા પણ વધારે સ્પીડમાં, અલગ અલગ રીતે આપણા શબ્દોથી પાપો કરીએ છીએ, અને એનાથી વધારે કન્ટિન્યુ નોન સ્ટોપ પાપો વિચારોથી કરીએ છીએ. એક શાવિકાબેનનો પ્રશ્ન હતો કે પાપ શબ્દનો અર્થ શું છે? ઘણી વાર સાંભળ્યું છે, કઈ બી કરો તો આમાં પાપ, આમાં પાપ, આમાં પાપ. પાપ શબ્દનો અર્થ શું છે? હું જે કંઈ પણ કરું એની અંદર ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, મેન્ટલી, ફિઝિકલી કે કોઈ પણ રીતે જો કોઈકને દુઃખ કે દર્દ થઈ રહ્યું છે, આનું નામ પાપ. ખાસ ધ્યાન રાખજો. હવે એમાં પોતાનો આત્મા પણ આવી જાય, બીજાનો તો આવે જ, આપણો પણ આવે. કારણ કે આપણે પોતે આપણા ગુણો ઢાંકી રહ્યા છીએ, બીજા તો આવવાના જ છે. અને આપણે જેટલા સમય સુધી સંસારમાં રહીએ છે ને, જેટલા સમય સુધી, એટલા સમય સુધી ચાહીએ કે ના ચાહીએ, શ્વાસોશ્વાસ લઈએ છે, બીજું બધું સાઈડમાં રહો. બીજા કોઈ જીવની હમણાં વાત નથી કરતો, શ્વાસોશ્વાસ લઈએ છે, જે ક્ષણે વિચારો ચાલે છે મગજમાં, શ્વાસોશ્વાસ ચાલે છે ને, અલગ અલગ દ્રષ્ટિકોણથી ખાલી કલ્પનાઓ તો કરો. આપણું અહીંયા અસ્તિત્વ જ જે છે ને, આપણે અહીંયા રહીએ છે ને, એ રહેવા માત્રથી કેટલી બધી વ્યવસ્થાઓ ખાલી આપણા માટે ગોઠવાઈ છે, અને એમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એમાં પાર્ટિસિપેટ થયા, આપણે એમાં ભાગીદાર બન્યા, એટલે કોઈક ને કોઈક દુઃખ તો પામી જ રહ્યું છે, અને એના ભાગીદાર હું, એટલે મને પાપ લાગી રહ્યું છે, રાઈટ? મેઇન પોઈન્ટ મારો છે કે કર્મ બંધાય છે સૌથી વધુ વિચારોથી. ઘણીવાર એવા પણ કર્મના ઉદયો આવે છે, આપણને ખબર બી ના હોય કે ખરેખર આવું પાપ મેં કર્યું હશે, આવા શબ્દ મેં બોલ્યા હશે. જરૂરી નથી કે કરેલા જ પાપ ઉદયમાં આવે, બોલેલા જ પાપ ઉદયમાં આવે. વિચારેલા પણ પાપ ઉદયમાં આવે છે. માત્ર વિચારેલા, હું બોલ્યો પણ નથી, મેં કર્યા પણ નથી, અને વધુમાં વધુ એના પાપ ઉદયમાં આવે છે, અને એટલા એક્સ્ટ્રીમ લેવલ સુધી લઈ જાય છે. તમે ને મેં આખા જીવનની અંદર કેટલા જીવની હિંસા કરીએ છીએ, ફિઝિકલી, શબ્દોથી, પણ એનાથી પણ વધારે આ સારું છે, આ સરસ છે, આ ખૂબ અનુમોદનીય છે. વિચાર્યું, અનુમોદના કરી, એ જીવની હિંસાનો દોષ મને લાગ્યો. કોઈક વ્યક્તિ ચોરી કરે છે, કોઈક ચોરી કરે છે, કોઈક ચીટિંગ કરે છે, કોઈક જુઠ્ઠું બોલે છે. એ જુઠ્ઠું બોલવા વાળાને, એ ચોરી કરવા વાળાને હું સ્માર્ટ ગણું. બોલો, એ સ્માર્ટ છે? ખોટું કરનારો વ્યક્તિ સ્માર્ટ કહેવાય? એને સારો માન્યું, જે ખોટું કરે છે એને સારું માન્યું, ખાલી માન્યું, એ એવું કર્મ બંધાય કે એના સંસ્કાર મારી અંદર ઉતરી જાય. મને પછી વિચાર આવે કે આવું પાપ મારાથી કેમ થઈ ગયું, અથવા તો આવું ઉદયમાં મને કેમ આવ્યું? મેં તો ક્યાંય ચોરી નથી કરી, મેં તો ક્યાંય આવું નથી કર્યું, મેં તો કોઈની સાથે જુઠ્ઠું નથી બોલ્યું. પણ ભલે મેં જુઠ્ઠું નથી બોલ્યું, પણ આ જૂઠ સારું છે, આ જૂઠ બોલી રહ્યા છે એ સારા છે, તો કદાચ એના સંસ્કાર પણ આવે, અથવા તો એના કારણે અમુક કર્મના ઉદય પણ આવે.
એટલે ખાસ ધ્યાન રાખજો. મને એવું લાગતું હોય કે હું વિચારું છું એમાં કોઈ ફરક પડતો નથી. સૌથી વધારે એમાં ફરક પડે છે. શાસ્ત્રમાં ઢગલાબંધ દાખલાઓ છે. ખાલી વિચાર કર્યો 7મી નરકમાં. ખાલી વિચાર કર્યો. જેમ જેમ વિચારો બદલાયા તેમ તેમ બધું બદલાતું ગયું. નક્કી કરી જુઓ શું કરવું છે. આ મનુષ્ય ભાવ છે ને સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. ધ્યાન રાખજો. સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ મનુષ્યનો ભાવ છે. કારણ કે સૌથી વધુ કર્મ તોડી પણ આમાં શકાય છે. કારણ કે આપણી પાસે ભૂત, ભવિષ્ય, વર્તમાન બધા જ વિચારો કરવાની સારામાં સારી શક્તિ છે. બીજા બધા એનિમલ્સ, બર્ડ્સ પાસે આવી શક્તિઓ નથી. એટલે એ લોકો નહીં જ કરી શકે. વિચારોથી જ જો કર્મ તૂટતા હોય તો કેમ ના તોડવા? થોડા સ્માર્ટ તો બનો. સમજો છો હું શું બોલું છું? વિચારોથી કર્મ તૂટતા હોય તો કેમ ના તોડવા? આપણે હજી કર્મની થિયરીમાં હજી તો શરૂઆત કરીએ છીએ. કર્મ બંધાવાનું કારણ પણ મન, વચન અને કાયા છે. અને કર્મ છૂટવાનું કારણ પણ મન, વચન અને કાયા છે. કોઈ પણ કર્મનો ઉદય પણ આવ્યો, ગમે તેવું આવ્યું. જે આગળ વાતો આવશે સમજો કે કઈક કોઈએ મને એક લાફો માર્યો. બને આવું. પૂર્વનું કર્મ આવે અત્યારે ઉદયમાં. એ કોઈને એક લાફો માર્યો હોય, આજે મને લાફો આવ્યો. તો ભાઈ એ સમયે પણ મારા મનમાં જે વિચારો ચાલતા હોય ને એ સમયે પણ એના આધારે પણ બહુ બધા ફરક પડતા હોય છે. કયા વિચારો કરવા ને કેવા વિચાર કરવા? સિમ્પલ છે. જે વિચાર મને જેલમાંથી છોડાવે એનો વિચાર કરવાનો છે. જે વિચાર મને કર્મના બંધનથી છોડાવે એ વિચાર કરવાનો. હવે કેવો વિચાર? સિમ્પલમાં 18 પ્રકારના પાપ તમને ને મને ખબર છે. હિંસા સંબંધી વિચાર નહીં કરવાના. જૂઠ સંબંધી વિચાર નહીં કરવાનો. કઈ રીતે જૂઠું બોલવું? શું કહીશ એમને? એમને કઈ રીતે ફેરવીને કહીશ? શું શું ભેગું કરવું છે? જે વ્યવહાર હોય, જે જરૂરી હોય એનો એકવાર વિચાર કરવો. વારંવાર વિચાર ના કરવા. સતત એ વિચારોમાં ના રમવું. સતત અભિમાન પોસાતું હોય, સતત અંદર અંદર પ્રશંસાના શબ્દોની ઈચ્છાઓ હોય, આ બધા વિચારો જે ન કરવા યોગ્ય છે. શું વિચાર કરવા? બહુ સિમ્પલમાં કહું, બહુ સિમ્પલમાં આખા જગતમાં જેની અંદર જે સારું દેખાય ને ભૌતિક સામગ્રીની અને સુખની વાત નથી કરતો, ગુણોની. બસ ખાલી વિચાર્યા કરો આ મને જોઈએ છે. આ મને જોઈએ છે. કોઈ વ્યક્તિ તમારા નજીકમાં જ્ઞાની દેખાયો, ખૂબ સરસ જ્ઞાન છે એની પાસે. અહોભાવથી ચૂકી જાવ કે આવું જ્ઞાન મને જોઈએ. એક વ્યક્તિ ચોરી કરતા પકડાઈ જાય છે, ખૂબ રડે છે. એના ફ્રેન્ડે કીધું તું કેમ રડે છે? તું પકડાઈ ગયો એટલે? તો કે પકડાઈ ગયો એનું દુઃખ નથી. હું પેલા જેવું સ્માર્ટ વે થી ચોરી ના કરી શક્યો ને એનું દુઃખ છે. તમે સમજો તો ખરી આપણા વિચારો શું ચાલે છે. થાય આવું? જુઠ્ઠું બોલ્યા હોત તો સારું હતું. આમ કર્યા હોત તો સારું હતું. આ વિચાર સારું હતું માન્યું ને સારું માન્યું ને એ વસ્તુને જે ખોટી વસ્તુ છે એને સારી માની કર્મ બંધાયા. કદાચ કોઈ કારણસર મારા દીકરા પર, દીકરી પર હાથ ઉપાડવો પડ્યો, અમુક શબ્દ બોલવા પડ્યા. ચલો મેં બોલ્યા, પણ બોલ્યા પછી મનમાં આ નતું કરવાનું, ખોટું હતું. જેવો આ વિચાર આવ્યો ને ખાલી જેવો આ વિચાર આવ્યો બહુ મોટો ફરક પડી જાય છે. પણ હું શું કહું ખબર છે? આ લોકો આ રીતે જ સમજે. બાઈના જ્યાં સુધી પગાર ના કાપીએ ને સર્વન્ટના, નજીકના માણસોના, ત્યાં સુધી આ લોકો સુધરે જ નહીં. આ લોકોના પગાર પેન્ડિંગ ના રાખીએ ને ત્યાં સુધી આ લોકો સમજે જ નહીં. બરોબર છે, સારું થયું પૈસા ના આપ્યા.
દીકરાને પૂછે તે ગાડી પેલા ડ્રાઈવરને પૈસા આપ્યા હજી? પેલા ગાડી ધોવાવાળાને પૈસા આપ્યા? નથી આપ્યા ને? બરોબર છે, થોડું લેટ જ આપવાનું આ લોકોને. ભૂલ થઈ છે અથવા ભૂલ કરી છે અને ભૂલને સારી માનીએ ને જે, બરોબર ધ્યાન રાખજો. એક બીજ જમીનમાં જાય, એક જ બીજ હતું. પાપ કર્મ આટલું નાનું હતું. એટલું મોટું વૃક્ષ નીકળશે એની અંદરથી અને કર્મના ઉદય આવશે ને એ ટાઈમે વિચાર આવશે કે આવું મેં ક્યારે બાંધ્યું. વિચારોથી કર્મ બંધાય છે. માનો પેલા આ વસ્તુ. સારું જોવાનું, બસ સારું જોવાનું. પશ્ચાતાપથી કર્મ તૂટે 100%. પણ ફરીથી કર્મ બાંધ્યા પછી આ સારું છે એ શબ્દ તો વાપરવાનો જ નહીં. સમજાય છે? ઘણી વાર શું થાય, ઘણી વાર ઘરે કઈ જમવાનું બનાવ્યું છે, ખૂટ્યું. ક્યારેક બને ને આવું, અમુક વસ્તુ ખૂટે. પછી છે ને કદાચ સહજતા એમ બોલી જઈએ ને, સારું થયું, આમ બી મને નતું ભાવતું. સમજવું છે, કેવા માંગુ છું એ. જે ખૂટ્યું એને સારું માન્યું, ઊંડે ઊંડે. વિચારી જુઓ હવે, થાય આવું? હવે મનગમતું ખાવા મળશે. ક્યાં ઊંડે ઊંડે રાગ પોસાય છે ને સમજી નથી શકાતું. આ એક જ ભાવ છે, કારણો ગોતી શકાય છે કે આ કર્મ કેમ ઉદયમાં આવે છે. એક શાવિકાબેન કે મને કે સર ખબર નહીં કેમ અચાનક છે ને, અચાનક મને ચોરી કરવાનું મન થાય છે. હવે એની જિંદગીમાં ચોરી કરવાના એને ચાન્સ જ નથી મળ્યા, જરૂરત જ નથી પડી, ચિક્કાર પૈસો છે. કેમ એને વિચારો આવે છે, કેમ એને ચોરી કરવી પડે છે? એ પપ્પાને કીધું 2000 રૂપિયા આમ આપી દે એમ છે, 1 રૂપિયા માંગીને 5000 આપે એમ છે. ચોરી કરવાના વિચાર કેમ જાગે છે? પૂર્વભાવના સંસ્કાર. ક્યાંક કોઈ ચોરી કરતું હોય એને સારા માન્યા, બસ પતી ગયું. અહીંયા સંસ્કાર પડી ગયા, એને સારા માન્યા. વિચારી જુઓ આપણે એક્ઝેક્ટલી શું કરવું છે, આપણો ટાર્ગેટ શું છે. સૌથી ઈઝી વે છે કર્મ બાંધવાનો પણ અને કર્મ તોડવાનો પણ. કાયાથી થયેલા પાપોને મનથી તોડી શકાય છે, વચનથી થયેલા પાપોને પણ મનથી તોડી શકાય છે. બરોબર સમજો. મેં જીવની હિંસા કરી, શાસ્ત્રમાં એક દાખલો આવે છે, કસાઈ છે. કસાઈનો જન્મ જ એવા ઘરમાં થયો છે, નાનપણથી જીવોને માર્યા છે. એ સિવાય નથી કઈ શીખ્યો, નથી કઈ સમજ્યો. હજારો જીવોને મારે છે, મારે છે, મારે છે. એક સમય એવો આવ્યો, એનો પોતાનો અંગૂઠો જીવોને કટ કરતા કરતા એનો પોતાનો અંગૂઠો કટ થઈ ગયો. કાયાથી હિંસા કરી છે, ઘણી કરી છે. કદાચ શબ્દોથી એ ઘણા લોકોને પ્રેરણા કરી હશે, ઘણા લોકોને શીખવાડ્યું હશે, વી ડોન્ટ નો શું થયું હશે, બટ શબ્દોથી એ ઘણા પાપો તો થયા જ હશે. હવે આ જીવ પોતાનો અંગૂઠો જ્યારે કટ થાય છે ત્યારે વિચારમાં ચડે છે. જુઓ વિચારની શું તાકાત છે. એવો વિચારમાં ચડે છે, એવો વિચારમાં ચડે છે કે માત્ર મારો એક નાનો અંગૂઠો કટ થયો છે ને એમાં મને જો આટલી વેદના થતી હોય તો આટલા બધા જીવોને મેં મારી નાખ્યા છે, એની શું હાલત થતી હશે, એ લોકોને શું વેદના થતી હશે. જે કર્યું તે ખોટું કર્યું છે. બસ જેવો આ વિચાર આવ્યો ને તે ખોટું કર્યું છે. બધું પાપની જે માત્રા છે ને એટલી ઓછી ઓછી થાય ને એટલા પશ્ચાતાપના ભાવમાં જીવ ચડ્યો. તમે બિલીવ નહીં કરો, એને જીવનમાં સામાયિક નથી કર્યું, પ્રતિક્રમણ નથી કર્યું, નવકાર નથી સાંભળ્યો, ન પ્રભુના દર્શન કર્યા છે, ન સદગુરુ મળ્યા છે, ન કોઈ એવું આપણા જેવું નિમિત્ત મળ્યું, ન કોઈ ગ્રંથો ભણ્યો છે. એક વિચારધારા
મને જો આટલી વેદના તો આને કેટલી વેદના થઈ હશે. હું ખોટો છું. મેં જે કર્યું તે ખોટું છે, ખોટું હતું. યસ, હી ગોટ કેવ જ્ઞાન. આટલું ઈઝી છે કેવ જ્ઞાન. સિરિયસલી કહું છું. એક કશાય જેવો કશાય. કેવ જ્ઞાન. 24 કલાક સતત અને સતત વિચારોનું પ્રમાણ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આજના સાધુ સાધ્વી ભગવાન તો શું વિચારતા હશે? ચાલો આપણે એમ કે ને શું વિચારવું, બરોબર છે. આજના શ્રમણ શમણી ભગવાન તો શું વિચારતા હશે? કઈ રીતે હું જીવોની રક્ષા કરું, કઈ રીતે હું પ્રભુની આજ્ઞાનું પાલન કરું. સમજાય છે? આમાં દોષ તો નહીં લાગે ને, આમાં આમ તો નહીં હોય ને. સતત આ વિચારોમાં રમ્યા કરે. શું થાય? કેવા કર્મ તૂટે, કેવા કર્મ તૂટે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 મુખ્ય નિમિત્તો છે જેના થકી કર્મ બંધાય છે. અને સૌથી અત્યારે જે આપણે વાત કરીએ છીએ યોગની, મન, વચન અને કાયા. શાસ્ત્રમાં, આગમોમાં તો 63 પ્રકારના દુર્ધ્યાન બતાડ્યા છે. ખોટા વિચારો, અનનેસેસરી વિચારો, જેનું જરૂરત જ નથી, એવા કેટલાય વિચારો ચાલે છે. બાજુવાળાના ઘરમાં શું થયું, આ જરૂર હતી? કર્યો એનો વિચાર કર્યો એટલે રાગ અને દ્વેષ. અગર એ વ્યક્તિ તમને ગમતા હશે, બરોબર છે, એ વ્યક્તિ તમને ગમતા હશે તો પાછા જુદા જાતના વિચાર આવશે. અને અગર નહીં ગમતા હોય, બરોબર જ થયું છે લોકોને ત્યાં. આમ બી કહેતા હતા ને, બીજાના ઘરની વાતો કરતા હતા, જો એમની દીકરી ભાગી ગઈ. સમજાય છે? માણસોને પૈસા પૂરા નતા આપતા ને, સારું થઈ, જો એ લોકોના ઘરે ચોરી થઈ. આપણે કઈ એવા શબ્દ ના વાપરીએ, પણ ઊંડે ઊંડે જુઓ. જેટલા વિચારો એક્સ્ટ્રા થાય છે એમાં આવા કેટલાય કર્મ બંધાય છે. પોઈન્ટ એક જ છે, હવે પોતાના માટે વિચાર કરો. અત્યાર સુધી આખા જગત માટે વિચાર કર્યા, હવે પોતાના માટે વિચાર કરવાનો ટાઈમ છે. ત્રિઅંશના ભવની અંદર ગાય રસ્તામાંથી જઈ રહી છે. ગાય લાંબી આપણા જેવી સમજણ નથી, પ્રભુનું શાસન નથી, શું વિચારોમાં જતી હશે? એક કૂતરો બેઠો હશે, શું વિચારતો હશે? એના વિચારવાથી ખાલી કર્મ બંધ. ગાય પણ રસ્તામાંથી જતી હશે, ખાવાનું ગોતતી હશે, એના વિચારોમાં પણ કર્મ નો બંધ. બરોબર સમજો? નરક ના જીવો, એની પાસે પણ આપણા જેવી જ વિચાર શક્તિ છે, પણ એ જ ક્યારે કર્મ પૂરું થશે, કોણ આવે છે, કેમ મારે છે, સતત આ વિચારો. સતત વિચારો તો એના બી ચાલુ છે, પણ કેવા વિચારો? જેને કર્મ જ બંધાવે છે. પેલા દેવતાઓ જે સમ્યક દ્રષ્ટિ નથી, ધર્મ નથી પામ્યા, એ દેવતાઓ હજી કેવી રીતે સુખ ભોગવું, હજી કેટલા સુખ ભોગવું. બહારથી આ બસ સુખ જ ભોગવવા છે, સુખ જ ભોગવવા છે. અને જેટલા સુખ ભોગવા એટલા ક્યાંક ને ક્યાંક જીવની હિંસા, ક્યાંક ને ક્યાંક મનથી, વચનથી, કાયાથી પાપના બંધ થઈ જ રહ્યા છે. રાગ અને દ્વેષના પરિણામો ચાલુ જ છે. મન દેવને મળ્યું, એ કર્મ બાંધે છે. મન નરકને પણ મળ્યું છે, એમાં જે સમ્યક દ્રષ્ટિ નથી, એ કર્મ બાંધે છે. મન તિર્યંચોને મળ્યું, એ કર્મ બાંધે છે. ચલો બીજા બધાની વાત છોડો. આપણી આજુબાજુ સર્વન્ટ છે, નજીકના માણસો છે, લિફ્ટમેન છે, વોચમેન છે, ડ્રાઈવર્સ છે, આ લોકો 24 કલાક શું વિચારતા હશે? જેની પાસે પૈસા નથી, બિચારો પૈસા માટે વિચારે. જેના શરીરમાં રોગ છે, બિચારો રોગ દૂર કઈ રીતે થાય એ વિચારે. જેને ત્યાં દીકરી નથી, દીકરો નથી, એનો વિચાર કરે. જેના લગ્ન ન થયા, એ લગ્નના વિચાર કરે. તમે વિચાર તો કરો, 24 કલાક એના સેવા જઈ રહ્યા છે.
અને એ જો સરળતાથી મળી જાય તો વેલ એન્ડ ગુડ, ના મળે તો આ જીવો એ દરેકને પામવા માટે ગમે તેટલા પાપ કરવા રેડી પણ હોય છે મનથી, કે આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં. ભલે પુણ્ય ઓછું હોય ને ન કરી શકે, ન પહોંચી શકે, પણ વિચારોથી તો બધા પ્લાન ચાલુ છે. એક સર્વણ કે મને કે સર એટીએમ જ ઉડાડી દેવું જોઈએ, બધા પૈસા લઈને ભાગી જવાનું. આ શું માલિક પાસે 10-10 રૂપિયા માટે કચકચ કરવાની? 2-2 વર્ષે પગાર ના વધારે. એકવાર તો એના વોલેટ લઈને ભાગી જવાનું. તમે જુઓ, ભલે આજીવો કરે કે ન કરે, ચાલુ છે. મારો એક જ પોઈન્ટ છે કે આ લોકો બધા પાસે મન છે. પંચેન્દ્રિય મનવાળા જેટલા પણ દેવ, મનુષ્ય, તિર્યન છે એ લોકો પાસે. પણ એ લોકો શું વિચારે છે તમે વિચારો કે એ લોકો શું વિચારતા હશે? ખાવા સિવાય, આના સિવાય, રોગ સિવાય, દુઃખ સિવાય, એમાંથી બહાર નીકળવા સિવાય બીજું કઈ વિચારે છે? એન્ડ વી આર સો લકી, નથી કોઈ એવા રોગ, નથી કે એવા મોટા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, નથી કે એવા કુટુંબિક એવા મોટા પ્રોબ્લેમ. પ્રોબ્લેમ તો સંસારમાં છીએ એટલે રહેવાના, પણ એવા કોઈ મોટા નથી. નરક જેવા દુઃખો નથી, કે તિર્યંચ જેવી પરાધીનતા નથી, કે સર્વન્ટ જેવી સાવ દિનભરી એવી કઈ આપણી જિંદગી નથી. રાઈટ? આ ભાવમાં આટલું સરસ મન મળ્યું છે, કેટલા સારા સારા વિચારો થઈ શકે છે, કેટલું સારું સારું, અને એનાથી પળે પળે કેટલા કર્મ તૂટી શકે છે. અચ્છા, તીર્થંકર કોણ બની શકે? બહુ દૂરની વાત કરું છું. આપણે ઘણા દૂર છીએ એનાથી, છતાં પણ કોણ બની શકે? વિચારોના આધારે જ બને છે ને. વિચારોના આધારે જ વ્યક્તિ તીર્થંકર બને છે ને. મૂળ તો એ જ ને, જે કઈ પણ પોતે પામ્યા સર્વ જીવ સુધી કેવી રીતે પહોંચાડવું, કઈ રીતે સર્વ જીવ જાણે, સમજે, સર્વ જીવને શાસનના રસિયા બનાવવું. આ માત્ર વિચાર, વિચાર, વિચાર. કેવું વિચાર? કોન્સ્ટન્ટ વિચાર ચાલુ. આ વિચારમાં બ્રેક બી ના પડે. આપણા બધા વિચારોમાં કેવું થાય ખબર છે? બ્રેક પડે. થોડા સારા વિચાર ચાલતા હોય, પાછા કઈક દુઃખ આવે ને તો આપણા વિચાર પાછા આપણા શરીરમાં જ જતા રહે. સમજાય છે? આમના તો વિચારો ચાલુ, એક જ વિચાર, સર્વ જીવ માટે વિચાર. અચ્છા, એક બીજું ઓપ્શન આપું તમને. આપણા જીવનમાં અથવા તો આપણી નજીકમાં રહેલા દરેકના જીવનમાં જે જે દુઃખો દેખાય ને, તરત એ દુઃખને જોઈને એમ વિચારવું કે સર્વ જીવો આ દરેક દુઃખોથી મુક્ત થાય. બોલો, આટલું વિચારી શકાય કે ના વિચારી શકાય? આની પછીના ભાવમાં છે ને અફસોસ સિવાય કઈ નહીં વધે. ખાસ ધ્યાન રાખજો કે આટલું અદ્ભુત નિમિત્ત મળ્યું હતું કે ખાલી વિચારોથી કર્મ તોડી શકાય છે, છતાં પણ મેં ના તોડ્યા. તમને ખરેખર કોન્ફિડન્સ છે કે આની પછી બીજા 10-15 ભાવ મનુષ્યના મળશે ને, બહુ મોટા મોટા મળશે? એક શાવિકાબેન કે મને કે સર, પ્રભુનું શાસન આમ પ્રભુ સાક્ષાત મળે ને તો આમ ફરક પડે. વાત સાચી છે, પ્રભુ સાક્ષાત મળે તો ફરક પડે. પણ જે મળ્યું છે એ પણ અગર હું શ્રેષ્ઠ નથી બનાવી રહ્યો, આટલા સારા નિમિત્તને પણ હું સારા નથી બનાવી શકતો, રાઈટ, તો પ્રભુ મળે તો હું શું કરત? કશું ના કરી શકત. મૂળ બધાને ક્લિયર થયું આપણા વિચારોની તાકાત શું છે? હજારો હજારો દાખલાઓ છે આપણી પાસે, પણ એના ઊંડાણમાં જવું નથી, જે તમને બધાને ખબર છે. વિચારોથી કર્મ ઘણાય બાંધ્યા છે ને ઘણા તૂટ્યા છે. અયમુત્તા મુનિ ઈર્યા વ્યા કર્યા ને, કેવા ભાવોમાં ચડ્યા હશે? વિચારોમાં જ ચડ્યા ને. એ શુભ ભાવમાં ચડ્યા. કેવા જ્ઞાન? ઇલાયચી પુત્ર દોરી ઉપર નૃત્ય કરે છે, બરોબર છે. એક નિમિત્ત જોયું, વિચારોમાં ચડ્યા, હી ગોટ કેવ જ્ઞાન. એક એક જોઈ લો. એક વ્યક્તિ લગ્ન કરી રહ્યા છે, ચોરીના ફેરા ફરી રહ્યા છે, વિચારોમાં ચડે છે, કેવ જ્ઞાન.
એક વ્યક્તિ વિચારોમાં ચડે છે કે હું મારા ગુરુને શાતા નથી આપી શકતો, એવા વિચારોમાં ચડે છે. કેવળ જ્ઞાન. એના ગુરુને ખબર પડે છે કે મેં મારા શિષ્યો પર આવી રીતે કર્યું, એ તો કેવળ જ્ઞાની છે, આ ખોટું કર્યું. ખાલી વિચારોમાં ચડે છે. કેવળ જ્ઞાન. હે એક વ્યક્તિ સંવત્સરીના દિવસે ખાય છે, આમ ભરીને ખાવું પડે છે. બોલો, ખાતા ખાતા વિચારો ચડે છે. કેવળ જ્ઞાન. બીજા મુનિ ભગવાન તો સમય જતા ખબર પડે છે કે આ તો કેવળ જ્ઞાની, અમે કેવળ જ્ઞાનીની આશાધના કરી. એમની આશાધના કરી એ ખોટું કર્યું. જુઓ મૂળ વસ્તુ, આ ખોટું કર્યું. મેં જે કર્યું એ ખોટું કર્યું. વિચારોમાં ચડ્યા. કેવળ જ્ઞાન. પહેલો પોઈન્ટ, હું જે પણ વિચારું કે જે પણ કરું કે જે પણ બોલું, જે ખોટું છે એને ખોટું જ માનવું. જો આટલી પણ શરૂઆત કરશું ને, આટલી પણ શરૂઆત, તો પણ કર્મના બંધ ઘણા 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 ઓછા થઈ જશે. બોલો, આટલું ટ્રાય થઈ શકે? આપ સર્વે સમજ્યા કે નહીં સમજ્યા? જે ખોટું છે ને એને ખોટું જ માનવું. આપણે ઇન્કમ ટેક્સની ચોરી કરી, આપણે બિલ ના લીધું, આપણે અમુક પેમેન્ટ ના કર્યું. સમજાય છે? ખોટું છે એ ખોટું જ છે. ભલે છોડવાનું સત્વ નથી, ભલે એક સાથે એ પાપ નથી છોડી શકતા, પણ પણ ચોક્કસ આટલું તો આપણે કરી જ શકીએ છે કે આ ખોટું તો છે જ. મેં ખોટું તો કર્યું. અંદર જાત સાથે ચીટિંગ કરવાનું પલ્લું બંધ કરી દો બસ. કારણ કે જ્યારે સારું કર્યું એવું માન્યું ને, એટલે એ પાપમાં આપણે રસ ભેળવ્યો. સિમ્પલમાં કહું તો ઓલરેડી આગ લાગેલી હતી. ખોટું કર્યું એટલે આગ લાગી છે. એમાં મેં સાચું કર્યું છે, બરોબર જ કર્યું છે, આવું જ થવું જોઈતું હતું, એ જેટલો વિચાર કરું ને એટલા વધુ એની અંદર પેટ્રોલ કેરોસીન અંદર ભળતા રહે. એટલે આગ મેં મોટી કરી. કોણે મોટી કરી? મેં મોટી કરી. હવે બોલો, તમે નક્કી કરો પહેલા. આ કર્મગ્રંથની હજી શરૂઆત છે, કર્મની થિયરીની. આટલું થઈ શકે? હું ત્રીજી વાર પૂછું છું. જે ખોટું છે ખોટું જ છે. બહુ સરસ. આટલો બી આજથી શરૂ થશે ને, તો આ એક પ્રયાસ છે ને આપણને, આજે નિમિત્ત મળ્યા છે, આ શાસન મળ્યું છે, એ સાર્થક કહેવાશે. તરવાનું નિમિત્ત દરેકને મળતું હોય છે, પરંતુ છે ને કોઈક વ્યક્તિ એમાંથી આગળ વધી શકે છે ને કોઈક વ્યક્તિ પાછળ પડી શકે છે. એકવાર એક મુનિ ભગવંત કાવસક ધ્યાનમાં ઉભા છે. જંગલની અંદર એક માણસ આવે છે, કઠિયારો હોય છે, લાકડા કાપવા આવ્યો હોય છે. મુનિ ભગવંતે હાલત જોઈએ એમની, બહુ જ ખરાબ હાલત. એટલી એજ થઈ ગઈ છે, માંડ માંડ કાપી શકે છે. આટલા સમય પછી માંડ માંડ આટલી લાકડી ભેગી કરી અને બાંધીને પોતે આમ ઉપાડવા જાય છે. અને સમય મુનિ ભગવંતે ઉપયોગ મૂકીને એનો પૂર્વ ભાવ જોયો. એટલે મુનિ ભગવાને થયું કે જરા આને હું સમજણ આપું કે જો તે કેવી વિરાધના કરી છે, તે કેવા પાપો કર્યા છે, ધેટ્સ વાય આ દુઃખ તારે સહન કરવા પડે છે. બાકી આ એજમાં આરામ કરવાનો હોય, આ એજમાં બી કામ કરવું પડે, કેવા પાપ કર્મનો ઉદય કહેવાય. એટલે મુનિ ભગવંતે એક શ્લોક બનાવ્યો, શોર્ટમાં મેસેજ સમજી શકાય એવી રીતે એક નાનો શ્લોક બનાવ્યો. જોરથી એ શ્લોક બોલ્યા એટલે પેલો જે કઠિયારો છે, પેલો જે લાકડા કાપવા વાળો છે, એ લાકડા કાપવા વાળાને પણ એને જાતિસ્મરણ જ્ઞાન થયું. મુનિ ભગવાન પાસે અવધિ જ્ઞાન હતું, પણ આને આ બધું જે સાંભળ્યું ને પૂર્વભવની વાતો, એના કારણે એને આખી પ્રીવિયસ લાઈફ યાદ આવી ગઈ કે મેં મારા જીવનમાં આવું આવું કર્યું હતું. પણ જુઓ, એને ઊંધો વિચાર આવ્યો. મારા સાહેબે શેના માટે કર્યું? કે ભાઈ આ જાણશે, સમજશે તો કદાચ હવે પાપ કરવાનું બંધ કરશે. તો એને એવું લાગ્યું કે મને આવા વિચારો કેમ આવે છે, મને આવું બધું કેમ દેખાય છે,
આ મારા સાહેબે કઈક મંત્ર તંત્ર કર્યો લાગે છે મારા ઉપર. સમજાય છે? તમે બિલીવ નહીં કરો, પેલો માણસ લાકડી લઈને મારા સાહેબને મારવા જાય છે. જો જે નિમિત્ત તરવાનું છે, આ મન આપણું શેના માટે છે? તરવાનું છે. જો ઊંધું સમજશું તો આ જ નિમિત્ત આપણા કર્મ બંધનું કારણ બની જશે. આ તો સારું થયું ત્યાં ક્ષેત્રના દેવ આવ્યા ને એમણે બચાવ્યા. બોલો, આપણે આ તરવાના નિમિત્તને કઈ જગ્યાએ લઈ જવું છે? પ્રભુનું શાસન આપણને મળ્યું, આટલું સ્ટ્રોંગ મન ક્યાં લઈ જવું છે? કર્મ નિજરા તરફ કે કર્મ બંધ તરફ? તમે નક્કી કરજો. પાત્રતા હોય તો ખરાબમાં ખરાબ નિમિત્ત પણ સારા લાગે. પાત્રતા ના હોય ને, આટલું સરસ નિમિત્ત મળે તો એ દુર્ભાવ જાગે. આપણે ત્યાં ઘણી બધી અલગ અલગ રીત આવે છે. એમાં કર્મ જે બંધાય છે ને, એની અંદર અમુક અમુક વાત આવે છે કે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. બહુ સિમ્પલમાં ખાલી સમજાવવાની કોશિશ કરું છું કે જે કર્મ બંધાય છે તે દરેકના અલગ અલગ સ્વભાવ હોય છે. દરેકના જુદા જુદા સ્વભાવ. એટલે કે એક વ્યક્તિનું કામ આ હોય, જેમ આપણે ત્યાં કેટલી અલગ અલગ સ્વિચ હોય છે. એક સ્વિચ શું કામ કરે તો કે પંખો બંધ કરે. બીજી સ્વિચ શું કામ કરે તો કે લાઈટ બંધ કરે. તો 8 અલગ અલગ સ્વિચ, દરેકનું કામ 8 અલગ અલગ વસ્તુને રોકવાનું. હવે એવી રીતે જુઓ, સમટાઈમ છે ને આપણી પાસે રિમોટ છે, ટીવી નું રિમોટ છે, એસી નું રિમોટ છે, હોય ને 2-3 અલગ અલગ રિમોટ. તો રિમોટ ઓન ઓફ કરીએ અને એની અંદર પણ છે ને અમુક અમુક ફેસિલિટી હોય કે તમે અવાજ વધારી શકો, અવાજ ઘટાડી શકો, બ્રાઇટનેસ ઓછી કરી શકો, કુલિંગ આમ કરી શકો, ફેન આમ કરી શકો. તો એક એક સ્વિચની પાછળ પણ ઘણા બધા એના ડિફરન્ટ હોય છે. હોય ને એવી રીતે. તો દરેક કર્મ આપણે જે સમજીએ છે ઘણા જુદા જુદા ભેદો છે. પણ મુખ્ય આપણને સમજવા માટે અહીંયા પ્રભુ, અહીંયા ગ્રંથકાર 8 અલગ અલગ કર્મ બતાવશે અને આઠેવના સ્વભાવ જુદા જુદા છે. દરેકના જુદા જુદા. જેમ મેંગોનો સ્વભાવ, મરચાનો સ્વભાવ, દરેકના લીંબુનો સ્વભાવ જુદા ને દરેકના. તો એ રીતે દરેક આવી રીતે જે કર્મ છે એમાં સ્વભાવ જુદા છે. એ કર્મ એવું છે જે આપણા સમજણ શક્તિ ઉપર, આપણા જ્ઞાન પર, આપણા શ્રદ્ધા પર, બધા ઉપર અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે. તો જ્ઞાનને જે દબાવે છે, જ્ઞાન નામના ગુણને જે કવર કરે છે, શાસ્ત્રમાં એને જ્ઞાનાવરણીય કર્મ કીધું છે. પહેલા નંબરની અંદર આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે આપણી પાસે જ્ઞાન છે કેટલું? બહુ લિમિટેડ, બહુ જ લિમિટેડ. સમજાય છે? એવી રીતે દર્શનાવર્ણીય કર્મ છે, એવી રીતે વેદનીય કર્મ છે, જે આપણને સુખ અને દુઃખના અનુભવ આપે છે. એવી રીતે કન્ફ્યુઝન કરાવે છે, મોહનીય કર્મ. આ બધા નામો તમને ખબર છે. પણ આપણે આ દરેકને જોવા છે, આ દરેકના સ્વભાવને સમજવા છે અને ક્ષણે ક્ષણે કઈ કઈ રીતે આ એક એક કર્મની ઇફેક્ટ મારા પર થઈ રહી છે આપણે એ જોવી છે. એવી રીતે સ્થિતિ એટલે કે દરેકનો એક ટાઈમ હોય. જે મેંગો છે ને એ આટલા દિવસ સુધી ના બગડે, અથવા તો મેંગો આટલા દિવસ પછી પાકે, આટલા દિવસ પછી ઉગે. એમ દરેકનો જેમ ટાઈમ હોય ને, તો દરેક કર્મના પણ જુદા જુદા ટાઈમ હોય. જેમ ઘણી વાર જુઓ, અમુકને માથું દુખવા આવે તો ફિક્સ જ હોય, 2 દિવસ સુધી ના જ મટે. અને અમુકને એવું હોય એ કોન્ફિડન્સ હોય એ લગભગ એકાદ દિવસમાં મટી જ જાય. હોય ને આવું ઘણી વાર. અમુક વ્યક્તિને એવા ઉતાર ચઢાવ આવે, ઉતરે ત્યારે બહુ ડાઉનમાં જતો રહે, પાછો એકદમ ઉપર આવી જાય. ઉપર નીચે થયા કરે. અને અમુકને તો એક વાર નીચે જાય તો આખી જિંદગી પૂરી થઈ જાય પણ ડાઉનમાં જ રહે. એક ભવ નહીં, કદાચ ઘણા ઘણા ભવો સુધી એક જ વાર બાંધેલું કર્મ ઉદયમાં રહી શકે. જેમ પ્રભુ મહાવીર એકવાર
પોતાના જાતિનું, પોતાના કુળનું એમણે અભિમાન કર્યું કે મારું કુળ કેટલું ઊંચું છે. એક જ વાર અભિમાન કર્યું, ફ્યુ સેકન્ડ કર્યું, બરોબર ને? પણ એ સાચું છે, ખોટું છે એવું એને લાગ્યું જ નહીં. એને લાગ્યું જ નહીં. એટલે શું થયું? એની પછીના મળનારા ઘણા બધા ભવ, મેજોરિટી ઘણા બધા ભવ નીચા કુળમાં એને મળ્યા. ઇવન આપણને ખબર છે, અંતિમ ભવ પણ એમને 82 ડેઝ સુધી ક્યાં રહેવું પડ્યું? નીચા કુળમાં. એટલે ઘણીવાર સ્થિતિ, દરેક કર્મની જુદી જુદી સ્થિતિ હોય. અમુક કર્મ એવું હોય કે જ્યારે એની ઇફેક્ટ ચાલુ થાય તો પછી ઘણા બધા લાંબા સમય સુધી રહી શકે. ઘણા બધા લાંબા સમય સુધી. એવી રીતે ઘણીવાર અમુક વસ્તુ છે ને તરત યાદ ના આવે. આપણે ખબર છે ઘણીવાર કહીએ, હવે જો હમણાં ગોતીશ ને હવે નહીં મળે મને. હવે એને છોડી જ દો. એ 2 કલાક પછી યાદ આવશે. તો એ જે 2 કલાકનો સમય કેમ લાગ્યો? આ એક કાળ છે. દરેક કર્મ બંધાયા પછી અમુક અમુક એનો સમય હોય છે કે અમુક સમય સુધી એ એની ઇફેક્ટ બતાવી શકે. પછી કદાચ બ્રેક બી પડે, આઈધર કન્ટિન્યુ બી થઈ શકે. જેવા આપણા કર્મ એવી જ રીતે છે ને દરેક કર્મની અંદર આપણે કેવા ઇન્ટરેસ્ટ સાથે કર્મ બાંધીએ છીએ, કેટલો આપણો એમાં ભાવ ભળેલો છે, એ પણ બહુ મહત્વનું કામ કરે છે. કારણ કે ઘણીવાર માથું તો દુખતું હોય, પણ એટલું નોમિનલ હોય કે બહુ ફરક ના પડે. પણ ઘણીવાર ખાલી 1 જ કલાક દુખે, પણ એવું દુખે, એવું મજબૂત દુખે કે આમ લાગે કે હમણાં આમ થઈ ગયું. એવી રીતે ઘણાને નુકસાન જાય. ધંધાની અંદર ઘણાને નુકસાન જાય, પણ મહિને 500,000 500,000 નું નુકસાન જતું હોય, કે બહુ લાંબો ફરક ના પડતો હોય. અને ધંધો બીજો એટલો મોટો હોય કે 500,000 નું નુકસાન જાય તો કઈ બહુ એને અસર ના થાય એની. બરોબર છે? પણ ઘણાને એવું થાય કે એક સાથે લાખ, 10 લાખ, 50 લાખ, 5-5 કરોડના નુકસાન એક સાથે આવી જાય. એટલો મોટો ઝટકો લાગે. જેવા ઇન્ટરેસ્ટ સાથે કર્મ, જેટલા ભાવ ભળ્યા હોય એમાં, એ પ્રમાણે એ કર્મ વધુ ઉદયમાં આવે અને વધારે વધારે સ્ટ્રોંગ થઈને ઉદયમાં આવે. આપણે ખબર છે કહીએ છે, નોર્મલ કોફી, સ્ટ્રોંગ કોફી, સમજી ગયા હવે? બસ આમાં એવું છે. નોર્મલ વાળું કર્મ અને સ્ટ્રોંગ વાળું કર્મ. જેટલા વધારે વધારે એમાં ઇન્ટરેસ્ટ આપણા હોય, એટલા કર્મ વધારે વધારે સ્ટ્રોંગ. એકદમ ક્લિયર? એવી રીતે છે ને 4th નંબરમાં આવે છે પ્રદેશ, એટલે કે ક્વોન્ટિટી. ઘણાને ઘણાને કહું તો આમ એક જ રીતે કર્મ ઉદયમાં આવે, ઘણાને બધી રીતે કર્મ ઉદયમાં આવે. એક કર્મ હોય તો એક કર્મની અંદર ક્વોન્ટિટી હોય. આટલું કર્મ, આટલું કર્મ, આટલું કર્મ. ટાઈમની વાત નથી. ઘણાને સમજો કે ખાલી એક જ વસ્તુ યાદ ના આવે, એક જ વસ્તુ યાદ ના રહે. બરોબર છે? આપણા શ્રાવક હોય ને તો એને આપણી જ વસ્તુ યાદ ના રહે. એને એની બેનની વસ્તુ યાદ હોય, એની મમ્મીની વસ્તુ યાદ હોય, બધાની વસ્તુ યાદ હોય. હા, એને આપણા બર્થડે ક્યારે યાદ ના હોય, એને આપણી એનિવર્સરી ક્યારે યાદ ના હોય. એને આપણી મંગાયેલી વસ્તુ છે ને 2 વાર ફોન કરીને ત્યાં ઘરે આવે બી ખરી, ના બી આવે. બરોબર ને? સમજી ગયા હવે આટલામાં? એક જગ્યા, અમુકને એક જ જગ્યાએ ખાલી કર્મ હોય, અમુકને ઘણા અલગ અલગ જગ્યાએ હોય. એટલે ક્વોન્ટિટી વધી જાય ઇન શોર્ટ. આવી રીતે એક એક જેટલા પણ કર્મ છે ને 8 કર્મ મૂળ અને એના 120 મૂળ ભેદોને એના સિવાય બી અલગ અલગ ઘણા ભેદો છે. તો 120 કર્મના બંધના જે ભેદ છે, બધામાં આ રીતે સમજવાનું કે દરેકનો સ્વભાવ છે. દરેકમાં એક સમય હોય છે. દરેકમાં અલગ અલગ રસ પડેલા હોય છે. અને એ જ રીતે દરેકની અંદર અલગ અલગ ક્વોન્ટિટી હોય છે. જે મેં એક હજી દાખલો સમજાવું કે આપણે દવા લેતા હોઈએ, ખબર છે? અમુક મેડિસિન લેતા હોઈએ, લાઈક પેઇન કિલર, બરોબર છે? તો અમુક પેઇન કિલર કેવી હોય? કડવી કડવી હોય. તો આ સ્વભાવ એનો શું થઈ ગયો? આમ કડવી. પણ એનો સ્વભાવ પાછો બીજી રીતે કે આપણા રોગને રોકવાનો, ટેમ્પરરી અથવા આપણા દુઃખને, પેઇનને ઓછું કરવાનું. બરોબર? એનો સ્વભાવ આમ સરળતાથી સમજીએ તો. સ્થિતિ તો ઘણીવાર કેવું હોય કે અમુક પેઇન કિલર એવી હોય કે જે આપણને 1 કલાક માટે, 2 કલાક માટે, દરેકનો જુદો જુદો સમય. હવે એનેસ્થેસિયા જેવા ઇન્જેક્શન આવે તો મે બી 2-2, 5-5 કલાક સુધી બી આપણને સાવ, તો આ એનો એ સમય થાય. એવી રીતે સ્ટ્રોંગનેસ,
હવે ઘણીવાર પેઇન કિલરમાં પણ છે ને નોર્મલ પેઇન કિલર આવે, એના કરતા અપર ની આવે, એના કરતા ઉપરના લેવલની આવે છે ને બધી. જેટલું વધુ દર્દ એટલી વધુ બોલો નાની વસ્તુમાં કઈ આપણે એનેસ્થેસિયા લઈએ છે? નથી લેતા. કારણ કે એ તો બહુ હાયર લેવલનું હોય ને તો જ લેવું પડે, બાકી કઈ જરૂર ના પડે. તો આ રીતે સમજવાનું. હવે પ્રદેશમાં કેવું ખબર છે? અમુક ગોળી આટલી હોય, અમુક ગોળી થોડી મોટી હોય, અમુક ગોળી થોડી મોટી હોય. ક્લિયર થાય છે બરોબર? સમજાય છે બરોબર? કઈ વાંધો નહીં. ન સમજાય તો વધારે કોશિશ કરજો સમજવાની. બરાબર છે? મૂળ વાત આપણી એક જ છે. કર્મ બંધાય તો 100% છે. દરેકને બંધાય છે એ પણ 100% છે. પણ કઈ રીતે હવે આ બાંધેલા કર્મને તોડવા અને નવા ન આવે ને એના માટે ખાસ ધ્યાન રાખવું. એ આપણે બહુ સૌથી વધારે આ મહત્વનું આપણું અહીંયા જન્મ પામ્યા ને એનું સૌથી મોટું આપણું ટાર્ગેટ જ આ છે. બહુ મહત્વનું કામ આપણે લઈને આવ્યા છે કે કોઈ પણ રીતે આપણે આ કર્મ નવા બાંધવા નથી અને જે બંધાય છે દરેકને છોડવા છે. તમને ખબર છે? એક જગ્યાએ એક વાત લખી હતી કે કર્મ જયારે આપણે બાંધીએ ને અને બાંધ્યા પછી એમાં જેટલા અંશે ભાવ પડ્યા હોય અમુક છે સિસ્ટમ, એ હું સમયે સમજાવીશ તમને. તો એ પ્રમાણે આપણને એક ચાન્સ મળતો હોય છે કે કર્મ બાંધ્યા પછી વી કેન ચેન્જ. એક એક્ઝામ્પલ આપું છું. હું જે ઘરમાં કામ કરું છું એઝ અ નોકર તરીકે, અને મારાથી એક વસ્તુ તૂટી ગઈ. છે. હવે તૂટી ગઈ તો મારી પાસે સમય છે એને સમૂહ કરવાનો. મારા બોસ આવે એની પહેલા હું એને સમૂહ પણ કરી શકું છું. આઈધર મારા બોસની વાઈફ પાસે જઈને માફી માંગી શકું છું. ઇન શોર્ટ, કોઈ પણ કર્મ બાંધ્યા પછી દરેકને એક સમય આપવામાં આવે છે. આ કર્મની ઉદારતા છે. કર્મ ભલે જડ છે, શાસ્ત્રમાં આને અબાધા કાળ કહેવાય છે કે કર્મ બંધાયા પછી તમને લિમિટેડ સમય આપવામાં આવે છે કે તમે જો સમજો, તમે જો ધારો, તમે જો પ્રયત્ન કરો, ચોક્કસ આવા અમુક કર્મ છે જેને ચોક્કસપણે તોડી શકાય છે. બાકી સહજતાથી આ બધા મોક્ષમાં કઈ રીતે જાય છે? કે કેટલાય ભાવોના કર્મ છે. સમજાય છે? પણ આપણી પાસે ચાન્સ રહે છે, આપણા દરેક પાસે. બોલો 5 કરોડનું આપણે નુકસાન કર્યું છે, 5 કરોડ રૂપિયાનું. હવે જેને ત્યાં કામ કરીએ છે, આપણો પગાર ખાલી 5,000 નો છે. હું મારા પગાર 5,000 તરીકે કહું, કોઈના ઘરે 5 કરોડનું નુકસાન કર્યું છે, તમને લાગે છે આખી જિંદગી બી હું મહેનત કરીશ ને આખી જિંદગી તો 5 કરોડનું એનું નુકસાન હું પૂરું કરી શકવાનો છું? થશે પૂરું? નહીં જ થઈ શકે. અને બેસ્ટ ઓપ્શન આપવામાં આવે કે એક કામ કરો, તમે થોડું ઘણું ભરી દો અને બાકીની માફી માંગી લો. બોલો શું કરવું? આખી જિંદગી મજૂરી કરવી કે પછી સોરી કહીને નીકળી જવું? સ્માર્ટ વે શું કહેવાય? બોલો તમારા પ્રમાણે સ્માર્ટ વે શું છે? આખી જિંદગી મજૂરી કરવી છે? બોલો નથી કરવી? બસ પ્રભુ આજ તો સમજાવે છે આપણને. જો આખી જિંદગી મજૂરી નથી કરવી તો રોજ આપણે પ્રતિક્રમણ વગેરેની ક્રિયાઓ કીધી છે, આવી અનેક ક્રિયાઓ કીધી છે. 7 લાખ પહેલે પ્રાણાતિપાત આ બોલીએ છે ને આપણે બધા, આ શેના માટે બોલીએ છે? ઈડિયા વૈયા બોલીએ છે, શેના માટે બોલીએ છે? સમજાય છે? પણ ભૂતકાળના પાપોની માફી માંગતા પહેલા વર્તમાનમાં જે પાપ થઈ રહ્યું છે એ ખોટું છે અને એની મિચ્છામી દુક્કડમ પહેલો પોઈન્ટ. પછી ભૂતકાળમાં આવા જેટલા પણ લાગ્યા છે બધાનું મિચ્છામી દુક્કડમ. બોલો આપ સર્વે ભવ આલોચના લીધેલી છે ને? ભવ આલોચના એટલે મારા જીવનમાં અત્યાર સુધીના થયેલા દરેક પાપો, જે મને યાદ છે, કારણ કે 50% યાદ નથી આવવાના, જે મને યાદ આવે એને લખીને ભવ આલોચના. એ સિવાય પણ એક બીજી ક્રિયા છે, પૂતગલ ઓસિરાવાની ક્રિયા, કે આજ પૂર્વે મેં અનંતા ભવ લીધા છે, ખબર જ નથી આપણને. અને જે ભવ લીધા છે તે ભવની અંદર જે મેં શરીર લીધા, એ શરીર હું ત્યાં છોડીને આવ્યો છું.
અત્યારે કઈ શરીર છે નહીં મારી પાસે, પણ એ શરીરથી અત્યારે જેટલા પાપ થતા હશે, સમજો કે પ્રીવિયસ લાઈફમાં હું ઝાડ તરીકે હતો, એઝ એક ટ્રી તરીકે હતો, અને એ ટ્રીમાંથી અમુક અમુક એવી વસ્તુઓ બની, એવા વેપન્સ બન્યા અમુક અમુક, જેનાથી અત્યારે કેટલા ઝાડ કપાતા હશે, કેટલા જીવોની હિંસા થતી હશે, તે બધાના દોષમાં અત્યારે હું ભાગીદાર છું, કારણ કે મેં એ બધી ક્રિયાઓ નથી કરી, બધા પાપોની આલોચના મેં નથી લીધી. એટલે ભવ આલોચના ના ઘણા બધા પોઈન્ટ્સ હોય છે, એ બધા પોઈન્ટ્સ આપણે યાદ કરીને આપણા લાઈફમાં થયેલા બધા પાપોનું ત્યાં લિસ્ટ બનાવવાનું, અને ગુરુ ભગવાન પાસે, જે પણ નજીકમાં આચાર્ય ભગવંત હોય એમની પાસેની આલોચના લઈ લેવાની. બોલો, થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. ચાલો, મૂળ વાત આપણી એ છે કે કર્મના પ્રકૃતિ એટલે એનો સ્વભાવ, સ્થિતિ એટલે કે એનો ટાઈમિંગ, દરેક કર્મના જુદા જુદા રસ એટલે કે અલગ અલગ ઇન્ટેન્શન સાથે કર્મના બંધ થતા હોય છે, અને ક્વોન્ટિટી કે કેટલું કર્મ બંધાશે, આટલું 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 એના પ્રદેશ હોય, એમ ક્વોન્ટિટી પ્રમાણે એને પ્રદેશ બંધ કહેવાય છે. હવે આપણે વન બાય વન એક એક કર્મ તરફ જોવાનું છે. પહેલું કર્મ આવશે જ્ઞાનાવરણીય કર્મ. આપણી અંદર અનંત જ્ઞાન પડ્યું છે. કેટલું જ્ઞાન પડ્યું છે? અનંત જ્ઞાન. અનંત જ્ઞાન એટલે બહુ સિમ્પલમાં તમને કહું, આખા વર્લ્ડના અનંત જીવોના અનંત ભૂતકાળને અને અનંત ભવિષ્ય કાળને જોવાની તાકાત આપણા બધામાં છે. આટલું જ્ઞાન પડ્યું છે આપણી અંદર. બોલો, આપણે આપણા અત્યારે ભવિષ્યને જોઈ શકીએ છીએ? આપણા ભૂતકાળને જોઈ શકીએ છીએ? આપણે આપણા નથી જોઈ શકતા, સમજ્યા છે? અને એક ભાવનું એ નથી જોઈ શકતા, તો આપણા આનંદ ભાવનું ક્યાં જોઈ શકવાના? જો આપણે આપણા પ્રીવિયસના કે પછીના આનંદ ભાવ નથી જોઈ શકતા, તો આ જગતમાં રહેલા અનંત જીવોના અનંત ભાવો જોવાની તાકાત અત્યારે છે. તો આના ઉપરથી એક વસ્તુ નક્કી છે કે તમને ને મને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. જો હવે જેને લાગતું હોય કે આ જ્ઞાનાવરણીયનો ઉદય છે, બરોબર છે, તો આપણે તોડવા માટેના વિચારો કરશું. અને ચલો, હોવાથી પાછું એટલું નહીં, એ છે અને એના કારણે પણ આપણને પ્રોબ્લેમ થતી હોય, સમજાય છે? એ કર્મનો ઉદય તો હોય. સમજો કે કોઈ માણસને પગમાં કાંટો વાગ્યો હોય, પણ એ પગમાં કાંટો વાગ્યો હોય ને ચાલવાની એને મજા આવતી હોય, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ પગમાં કાંટા વાગ્યા પછી પણ, સમજાય છે, દર્દ થતું હોય અને એમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી હોય ને, તો આપણે ચોક્કસ પ્રયત્ન કરશું. શેનો? આ જ્ઞાનાવરણીય કર્મના કારણો સમજવાનો, અને એ જે અત્યાર સુધી બંધાઈ ગયા છે, એ દરેકે દરેક કર્મને કઈ કઈ રીતે હું તોડી શકું છું, અને હવે પછી આ કર્મ હું શું એવું કરું જેનાથી ન બંધાય. બહુ ઝીણી 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 જગ્યાએ આપણે આને સમજવું છે. બોલો, સમજશું? પ્રયત્ન કરશું? તો એના માટે એક પહેલા તમારે ટ્રાય કરવાનો છે, બરોબર? શું? આજથી લઈને કાલ સુધીમાં જે કાર્ય આપણાથી થાય, અને જો ખોટું હોય તો પહેલા તરત કહી દેવાનું, શું આ ખોટું છે. થશે? બોલો, આટલું પહેલા થશે? બહુ સરસ. આપ સર્વે જે રીતે અત્યારે આ જ્ઞાનના સ્વાધ્યાયમાં જોડાઓ છો ને, જો આજે પહેલો તમને દાખલો કહી દઉં, આ જ્ઞાનાવરણીય કર્મ તો કઈ રીતે તૂટે. આ તમે જે સ્વાધ્યાયમાં જોડાઓ છો ને, એકબીજાને ક્યાંય ક્યાંયથી જોડો છો ને, બરોબર છે, અહીંયા જ તમારા જ્ઞાનાવરણીય કર્મ તૂટી રહ્યા છે. જો પહેલું તો આજે જ બતાવી દીધું, આગળના પછી હું કાલે બતાવીશ, બરોબર છે? ચાલો, ખૂબ સરસ સર્વે જોડાઓ છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. ચાલો, સ્તુતિના આધારે પૂર્ણાવતીના અંતર પડશું. શ્રવિકાબેન, સ્તુતિ બોલજો. સર પ્રણામ. હાજી, પ્રણામ. ચરણો મહી જન્મો જન્મ રહેવું સદા સેવક બની, સંભાળ લેજો સ્વામી યોગ ક્ષેમની કરુણા કરી. રહે સ્થાપના ગુરુ આપની,
મુજ હૃદયના સિંહાસને રહે સ્થાપના ગુરુ આપની મુજ હૃદયના સિંહાસને છે યાચના સુગુરુ તણું શરણું મળે તરણું મળે છે યાચના સુગુરુ તણું શરણું મળે તરણું મળે. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. સર્વે શાંતામાં રહેજો. ખૂબ 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 શુભમાં રહેજો. પ્રણામ સર. પ્રણામ સર. અનુમોદના. થેન્ક યુ. શાખામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદના. તમારે જો ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ સર. સૌનો ખૂબ ખૂબ આભાર. ગુરુજી આપે ડીપીમાં જે સમજાવજો ને. આપે ફોટો જે મૂક્યો છે એનો મીનિંગ સમજાવજો ને. બંધ કરીને એટલે કટ થઈ જાય.